હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગૌરંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. તો આજે હું તમને શીખવાડવાનો છું કે જે ખુદનો ફોટો છે એની ફોટાની પાછળ આપણે વ્હાઇટ કલરની બોર્ડર કેવી રીતે લાવી શકીએ. હવે જે મોટા મોટા ક્રિએટરો હોય છે ને એ એમના ફોટાની પાછળ વ્હાઇટ કલરની બોર્ડર મૂકતા હોય છે, જેથી કરીને એમનું થંબનેલ છે ને એકદમ જબરદસ્ત દેખાય છે. તો આપણે વિચારતા હોઈએ છીએ કે એ વ્હાઇટ કલરની બોર્ડર આપણે કેવી રીતે મૂકી શકીએ, બરાબર. તો આજે હું તમને એ જ શીખવાડવાનો છું. અને બીજું કે જે એપ્લિકેશનનો મેં યુઝ કરવાનો છું ને એ એપ્લિકેશનનું નામ છે પિક્સલ લેબ એપ્લિકેશન. હવે વધારે તમારો ટાઈમ ન લેતા વિડીયોને ચાલુ કરું છું, પણ વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને સેવ કરીને ના જો. હું આવી જાઉં છું મારા મોબાઈલની સ્ક્રીન પર, તો ચલો વિડીયો ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું મારા મોબાઈલની સ્ક્રીન પર અને અહીંયા આગળ મેં ઓલરેડી પિક્સલ લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખેલી છે. તો તમારે પણ પ્લે સ્ટોર પર જઈને પિક્સલ લેબ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની. નહીં તો પછી મેં ડિસ્ક્રિપ્શનની અંદર પિક્સલ લેબ એપ્લિકેશનની લિંક મૂકી દઈશ, તો તમે ત્યાં આગળ જઈને ડાઉનલોડ કરી શકો છો. હવે મેં આ એપ્લિકેશનને કરીશ ઓપન. એપ્લિકેશન ઓપન કરી દીધા પછી અહીંયા આગળ આવે છે એક 3 ડોટનો ઓપ્શન આવે છે. તો અહીંયા આગળ જઈને આપણે લઈ લેવાનું છે ઇમેજ સાઇઝ. ઇમેજ સાઇઝની અંદર કસ્ટમની જગ્યાએ આપણે લેવાનું છે યુટ્યુબ થંબનેલ. યુટ્યુબ થંબનેલ ઓપ્શન સિલેક્ટ કરીશ અને અહીંયા આગળથી આપણે કરી દઈશું ઓકે. ઓકે થઈ ગયું. હવે જે વચ્ચે આ ફોન્ટ છે ને એ ફોન્ટને આપણે પહેલાં તો કરી દઈશું ડિલીટ. અહીંયા આગળ ડિલીટનું ઓપ્શન આપેલું છે ને અહીંયા આગળથી આપણે કરી દઈશું ડિલીટ. હવે જે અહીંયા નીચે તમને દેખાતું હશે, અહીંયા આગળ મેં આ નીચે સ્લાઇડ કરું છું ને અહીંયા આગળ તમને દેખાતું હશે. છેલ્લેથી બીજું ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનું છે, આ છેલ્લું અને છેલ્લેથી બીજું. હવે જે શરૂઆતમાં દેખાય છે ને કલર, એ આપણે કલરમાં જતું રહેવાનું છે અને અહીંયા આગળથી કોઈ પણ એક કલર આપણે અહીંયા આગળ લઈ લેવાનો છે. સપોઝ મેં આ કલર લઈ લઉં છું. આ કલર લઈશ, મેં અહીંયા આગળ ઓકે કરી દઈશ. તો આપણો બેકગ્રાઉન્ડમાં જે આપણું જે પેજ છે એનો આપણે આ કલર અહીંયા આગળ આપણે આપી દઈશું. હવે આપણે અહીંયા આગળ કરવાનો છે ફોટો ઇમ્પોર્ટ. તો મેં ફટાફટ ફોટો ઇમ્પોર્ટ કરી દઉં છું આની અંદર. ફોટો ઇમ્પોર્ટ કરવા માટે છે ને ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છેલ્લેથી ત્રીજું ઓપ્શન છે, પહેલેથી ત્રીજું અને છેલ્લેથી ત્રીજું, બરાબર. તો અહીંયા આગળ જવાનું અને અહીંયા ઇમ્પોર્ટનું ઓપ્શન દેખાતું હશે, તો ઇમ્પોર્ટમાં જઈને તમે ફોટો ઇમ્પોર્ટ કરી દેવાનો. મેં અહીંયા આગળ ફોટો ઇમ્પોર્ટ કરી દઉં છું ઓકે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ મારા બંને ફોટા અહીંયા આગળ ઇમ્પોર્ટ કરી દીધેલા છે. હવે આપણે આપીશું આની પાછળ વ્હાઇટ કલરની બોર્ડર. હવે વ્હાઇટ કલરની જે બોર્ડર આપવાની છે ને, પહેલાં તો આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો. જેવો ફોટો સિલેક્ટ કરશો ને એની અહીંયા આગળ તમારી સામે અહીંયા આગળ ઓપ્શન અહીંયા આગળ આવી જશે એના. તો આપણે ધીરે ધીરે નીચે જવાનું છે. નીચે ગયા પછી અહીંયા આગળ આવશે સ્ટોકનું ઓપ્શન. અહીંયા આગળ ઇરેઝર છે, ઇરેઝરની એક્ઝેક્ટ બાજુમાં છે સ્ટોક. તો ત્યાં આગળ આપણે સ્ટોકમાં જતું રહેવાનું અને અહીંયા આગળ ઇનેબલ કરી દેવાનું. ઓપ્શન ઇનેબલ કરી દીધા પછી અહીંયા આગળ આપણે કોઈ પણ કલરની બોર્ડર આપણે અહીંયા આગળ આપી શકશું. અહીંયા આગળ ગ્રીન કલરની આપી હોય તો ગ્રીન કલરની, અહીંયા આગળ આપણે વ્હાઇટ કલરની આપી હોય તો વ્હાઇટ કલરની, આપણે અહીંયા આગળ આપીશું વ્હાઇટ કલરની. હવે નીચે અહીંયા આગળ છે ને તમે બોર્ડર કેટલી જાડી કરવી છે ને એનું પણ અહીંયા આગળ ઓપ્શન આપેલું છે. અહીં જેટલું હું પ્લસ પર ક્લિક કરીશ ને તો દેખો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છે ને બોર્ડર જાડી થતી જશે. તમે અહીંયા આગળ તમારી મેં અહીંયા આગળ એડજસ્ટ કરી શકો છો, બરાબર. હું અત્યારે લઈ લઉં છું અહીંયા આગળ 4 અને કરી દઈશ મેં અહીંયા આગળ ટીક. એવી જ રીતે હું બીજા ફોટા પર પણ એવું કરી દઈશ. બીજો ફોટો સિલેક્ટ કરીશ, આ બાજુમાં આપી દીધું સ્ટોકમાં જતું રહેવાનું, એને પણ ઇનેબલ કરી દેવાનું. ઇનેબલ કરી દીધા પછી એની ઉપર મેં આપી દઈશ અહીંયા આગળ વ્હાઇટ કલરની બોર્ડર અને એ પણ મેં અહીંયા આગળ આપીશ 4 પર આપીને અહીંયા આગળ મેં કરી દઈશ ટીક. હવે આપણે ફોટાની પાછળ જે આપણે વ્હાઇટ કલરની બોર્ડર આપીને એ બોર્ડરને આપણે ગ્લો કેવી રીતે કરવી ને એ હું તમને શીખવાડું છું. હવે અહીંયા આગળ ફોટાને સિલેક્ટ કરી લેવાનો. ફોટાને સિલેક્ટ કરી દીધા પછી ધીરે ધીરે નીચે જવાનું. અહીંયા આગળ ઓપ્શન આવશે શેડો. અહીંયા આગળ જે શેડો ઓપ્શન છે ને એ શેડો ઓપ્શન આપણે ટિક કરી દેવાનું. ટિક કરી એના પર ક્લિક કરી અહીંયા આગળ ઇનેબલ ઓપ્શન આવશે, એને ઇનેબલ કરી દેવાનું. ઇનેબલ કરી દીધા પછી અહીંયા આગળ આવે છે બ્લર, બરાબર. એ બ્લરને થોડું ઓછું કરી દેવાનું અને શેડો પણ આપણે આપી દેવાનું વ્હાઇટ કલરનો. વ્હાઇટ કલરનો શેડો આપી દઈશું અને આ પાછળ આપણે કરી દીધું થોડું ઘણું બ્લર. હવે અહીંયા આગળ જે ઓફસેટ એક્સ છે ને આપણે થોડું એને આગળ ખસાડીશું, બહુ નહીં, સહેજ જ નોર્મલ જ બસ. અને બ્લર છે ને એને થોડું વધારે આપી દઈશું, જેથી કરીને આપણો છે ને પાછળનો ફોટો એકદમ ગ્લો થઈ ગયો, બરાબર. એવું જ અહીંયા આગળ આપણે કરી દેવાનું ટીક. એવું જ આપણે કરીશું સેમ ટુ સેમ બીજા ફોટામાં. એને સિલેક્ટ કરી લઈશું, નીચે જઈશું આપણે. નીચે જઈને અહીંયા શેડોમાં જતું રહેવાનું. શેડો ઇનેબલ ઓપ્શન ઇનેબલ કરી દેવાનું. ઇનેબલ કરીને અહીંયા આગળ કરી દેવાનું થોડું ઘણું માઇનસ બ્લર. અને જે ઓફસેટ એક્સ લખ્યું છે ને એને આપણે થોડું ઘણું વધારી દેવાનું અને અહીંયા આગળ આપણે આપી દેવાનો અહીંયા આગળ કલર. બ્લર તમે થોડું ઘણું વધારી પણ શકો છો. ટોટલી બ્લર કરી દેવું તો ટોટલી બ્લર કરી દેવાય. અહીંયા આગળ મેં થોડું ઘણું ઓછું જ બ્લર કરીશ અહીંયા આગળ અને મેં કરી દઈશ અહીંયા આગળ ઓકે. તો જુઓ તમે ફોટાની અંદર તમે ફરક જોઈ શકો છો, બરાબર છે કે બંને ફોટાની પાછળ મેં વ્હાઇટ કલરની બોર્ડર પણ આપી દીધી અને પાછળ ગ્લો પણ કરી દીધું, બરાબર. તો તમે આવી રીતે તમારું થંબનેલ બનાવી શકો છો. અહીંયા આગળ કરી દેવાનું. પછી આપણે સેવ. તો સેવમાં જવા માટે અહીંયા ઉપર સેવનું ઓપ્શન આવે છે, ત્યાં આપણે જતું રહેવાનું. સેવ ઇમેજમાં જતું રહેવાનું. ઇમેજ કરી અને જે કસ્ટમ છે ને એ કસ્ટમની જગ્યાએ આપણે લઈ લેવાનું છે વેરી હાઈ નહીં, એની નીચે અલ્ટ્રા છે. અલ્ટ્રા ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું.
અને કરી દેવાનું છે આપણે સેવ ટુ ગેલેરી. આપણો ફોટો સેવ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખ્યા કે ફોટાની પાછળ વ્હાઇટ કલરની બોર્ડર આપણે કેવી રીતે મૂકી શકીએ. મોટા મોટા જે ક્રિએટરો છે ને એ આ એપ્લિકેશનનો યુઝ કરે છે અને આ ટ્રિકનો યુઝ કરે છે, જેથી કરીને એમના થંબનેલ એકદમ જબરદસ્ત બને છે. અને જો તમને થંબનેલ બનાવતા પણ ના આવડતું હોય તો એ થંબનેલ બનાવવાનો વિડીયો મેં પૂરેપૂરો બનાવ્યો છે અને એ વિડીયોની લિંક મેં મારા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, તો તમે ત્યાં આગળ જઈને ચેકઆઉટ કરી શકો છો. હવે જો તમને બીજી કોઈ પ્રોબ્લેમ હોય કે તમને બીજી કોઈ વસ્તુ બનાવતા ના આવડતી હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મેં પૂરેપૂરો ટ્રાય કરીશ એની પર એક નવો વિડીયો બનાવવાનો, એક ડેડિકેટ વિડીયો બનાવવાનો. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યું મેં તમને મારા નેક્સ્ટ વિડીયોમાં. સો ટેક કેર.